દેશના યુવાનોની આજ ખૂબ મોટી એક જીત થઈ. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપી દીધું. 36 દિવસના આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તેમને રાજીનામું આખરે આપવું પડ્યું. યુવાનોની સામે તેમને ઝૂકવું પડ્યું. આપણી સાથે રાજકોટના કેટલાક યુવા નેતાઓ છે. જોકે તેઓ તો પાર્ટી સાથે જોડાયેલા છે, પરંતુ તેઓએ પણ આંદોલન કર્યું હતું. રાજકોટમાં પણ વિરોધ પ્રદર્શન કર્યા હતા. તેઓની પણ અટકાયત થતી, એટલે તેમની પ્રતિક્રિયા લેવી જરૂરી છે. રાહુલભાઈ, શું કહેશો? અત્યારે જે આખી ઘટનાક્રમ બન્યો છે, પહેલી વાર એવું બન્યું કે કોઈ મોદી સરકારના કોઈ મંત્રીએ આવી રીતના વિરોધના કારણે રાજીનામું આપવું પડ્યું. આ ભારતના દરેક વિદ્યાર્થીઓની જીત છે. એ વિદ્યાર્થીઓ જે સ્વપ્ન જોઈ રહ્યા છે, એ વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે ભણી ગણી અને સારા એવા વ્યક્તિ બની અને માતા પિતા પરિવારનું નામ રોશન કરશું અને પરિવારને ગરીબીમાંથી બહાર કઢાવશું. એવા બધા બાળકોની જીત છે, બધા માતા પિતાની જીત છે. આ આંદોલને એક નવી ઉમ્મીદ આપી છે શિક્ષણમાં, કે કદાચ કોઈ વ્યક્તિ જો હવે બેદરકારી કરશે તો એક સમય એવો આવશે કે યુવાનો એમને જવાબ આપશે, વિદ્યાર્થીઓ એમને જવાબ આવશે. તો ખૂબ સરસ મજાની આ લડાઈમાં આજે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ત્યારે બધા જ ભારતીયો, જે માતા પિતાઓ છે, જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, જે આ આંદોલનને હૃદયથી આત્માથી લડી રહ્યા હતા, દરેકના હૃદયમાં એવું હતું. બધા લોકો કદાચ રોડ ઉપર ના આવ્યા હોય, બધા લોકોની અટકાયત ન થઈ હોય, પણ દેશના દરેક વ્યક્તિઓએ એ વિડીયો જોયા છે. દેશના દરેક વ્યક્તિઓની અંતરાત્મા એવું કહેતી હતી કે આ બાળકોને ખોટા માર્યા છે. આ બાળકો શું માંગી રહ્યા છે? ખાલી માત્ર પેપર ન ફૂટવું જોઈએ. તો ભાઈ પછી માની લો પેપર ફોડવાનું જ હોય તો શું કામ પરીક્ષાઓ લ્યો? પરીક્ષા જ ન લેવી જોઈએ, શિક્ષણ જ બંધ કરી દેવું જોઈએ, કોઈ ભણાવાય જ નહીં. તો એ માંગ શું હતી કે પેપર પરીક્ષા લ્યો છો, ભણાવો છો તો પેપર ન ફૂટવું જોઈએ. તો સાચી માંગને લઈને આંદોલનમાં ઉતર્યા તો ત્યારે દેશના દરેક વ્યક્તિમાં અંતરાત્મામાં એવું હતું કે આ બાળકોને ન્યાય મળવો જોઈએ. આ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ. અને આજે એને ઝૂકવું પડ્યું, આજે એમને ધૂળ ચાટવી પડી, આજે કેવું પડ્યું કે હાથ જોડીને કે આઈસે બાપા લ્યો તો રાજીનામું. તો આ દરેક બાળકોની જીત છે, દરેક વિદ્યાર્થીઓની જીત છે. અને જે લોકો રાત દિવસ કમાણી કરીને પોતાના બાળકોને ભણાવે છે, એ માતા પિતાની પણ આજે જીત થઈ છે. એમને એક ઉમ્મીદ દેખાણી છે કે હવે આવનારા સમયમાં યુવાનો બહાર નીકળશે, બોલશે, પોતાના અવાજ માટે લડશે. આ ભાજપની સરકારમાં બોલવું જ મોટો ડર હતો, કે બોલે તો બીક લાગે, ડરાવે, પોલીસવાળા ધમકાવે, લઈને જાય. એને બધોય પ્રયત્ન કરી દીધો, એને માર્યા, એને લોહી કાઢ્યું, એને ડરાવવાનો બધો પ્રયત્ન કર્યો, પરંતુ દેશના યુવાનો ડર્યા નહીં. સ્વામી વિવેકાનંદની જેમ, ભગતસિંહની જેમ, ચંદ્રશેખર આઝાદની જેમ એમના લોહીની જેમ દેશના યુવાનોમાં હોય ને એ રીતે આંદોલનમાં દેખાણું અને એ આંદોલનને એટલે સફળતા મળી. તો હું એવું માનું છું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ ભારતના દરેક વિદ્યાર્થીઓ, ભારતના દરેક યુવાનો અને એમના માતા પિતાની જીત છે. તો વડાપ્રધાને સીધા જેનજી સાથે કનેક્ટ થવા માંડ્યા છે, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા લાગ્યા છે. કઈ રીતના જોવો છો આપ? કેવો ડર! 12 વાગે કોઈ દિવસ હામુય ન જોવે, ગમે એટલો વિરોધ કરે હામુય ન જોવે. એ વ્યક્તિને 12 વાગે ઇન્સ્ટાગ્રામમાં આવવું પડે અને લાઈવ થઈને કહેવું પડે, તો એ ડર દેખાડે છે. એને ખબર છે કે દેશના યુવાનો એ દેશનું ભવિષ્ય છે. જો આની વાત નહીં સાંભળીએ, 30-35 દિવસ તો પ્રયત્ન કરી લીધો, ડરાવવાનો, ધમકાવવાનો, હામું ન જોવાનો. ક્યારે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું? આ છેલ્લા 2 દિવસથી આપીએ જ છે સ્ટેટમેન્ટ. એક પણ સ્ટેટમેન્ટ નહોતું આપ્યું એમણે, કારણ કે એમને એ ધ્યાનમાં રાખવું જ નહોતું કે આવા આંદોલન તો કેટલાય કરે છે. ખેડૂતો કરે છે, બેરોજગાર લોકો કરે છે, શિક્ષકો કરે છે, આંગણવાડીના બહેનો કરે છે, બધાને દબાવી દીધા હતા. આવું કહેવાય? એ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા હતા. પરંતુ દેશના યુવાનોએ એક ક્રાંતિ દેખાડી અને આ આંદોલન રાષ્ટ્રીય સ્તરે બન્યું. દરેક જગ્યાએ દરેક યુવાનોનો અંતરાત્મા જાગ્યો, એમના માતા પિતાનો અંતરાત્મા જાગ્યો અને આ આંદોલનને અંતે ઝૂકી અને સફળતા યુવાનોને આપવી પડી. તો એ ફરજિયાતના સ્વરૂપે બન્યું. રાહુલભાઈ, તમે શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છો. હવે મોદી સરકારમાં એવું કોણ છે કે જે શિક્ષણ મંત્રી સારી રીતના બની શકે, સારી રીતના જવાબદારી નિભાવી શકે? પોલિટિકલ જવાબ ના આપતા કે કોઈ નથી આ મોદી સરકારમાં? સાચો જવાબ આપજો. બધા એવા જ છે, 100% નહીં. હું તમને બહુ ક્લિયર વાત કરું છું. સોનમ વાંચુકને બનાવો ને, 26 દિવસ આ જ રીતે હતા. બનાવો સોનમ વાંચુક. રાઘવ ચઢ્ઢાની વાત ચાલે છે. એને હમણાં 6 મહિના પહેલા સુધી થારા જ હતા, તમારામાં હતા ત્યાં સુધી. પણ હવે અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે ટ્રેલ લઈને જાય બિસ્કિટની. ક્યાં આવી રાઘવ ચઢ્ઢા? બનાવો ને, કાંઈ વાંધો નહીં, એને બનાવો. ભાજપમાં હિંમત હોય તો રાઘવ ચઢ્ઢાને બનાવો. પણ અત્યારે એ પાણીની બિસ્લરીની બોટલ અને બિસ્કિટની ટ્રે લઈને જાય છે દેવા માટે. સર, તમે કહેશો કે આમાં કોઈ લાયક નથી, તો 2029ની વાત છે, હજી આ 2-3 વર્ષની વાર છે. કોને બનાવવો જોઈએ? કોણ છે? પણ જેને બનાવે એને. પણ હવે જે બનશે ને એને ડર લાગશે કે જો હવે નહીં માનીએ ને, અને જો હવે પેપર ફૂટશે ને, તો યુવાનો પાછા રોડ ઉપર આવશે, પાછા આંદોલન કરશે.
એ ડર નીકળ્યો ને એ જ બહુ મોટી વાત છે. નેતા તો એવું જ એક ઝાટકે બધાય સુધરી જાય એવું નથી હોતું, અને એવું થવાનું નથી. એને વાર લાગે, એક પ્રોસેસ છે. પરંતુ હવે એટલો ડર ચોક્કસ રહેશે. આજે રોનકભાઈ ભાજપના કાર્યકર્તા ફટાકડા ફોડે છે, એમાંય હારા 2 જણા હોય ને કે ન હોય, એ ફટાકડા ફોડે છે કે આ અમારું માનતા નહોતા. એને મજા આવી આમાં કે એક વખત ઝૂક્યો, એક વખત આને ધૂળ ચટાવી કોઈએ. તો આ દેશના યુવાનોની જીત છે, બરાબર. જે શિક્ષણ મંત્રી બને એને મુબારક, પણ જો એ કામ નહીં કરે ને તો પાછા યુવાનો રોડ ઉપર આવશે, આંદોલન કરશે, પેપર ફૂટશે, તો એને ડર લાગશે, એની ધ્યાન રાખશે. એ જ બહુ મોટી વાત છે. બિલકુલ, કોંગ્રેસના પણ યુવા નેતા નૈનાબા આપણી સાથે છે. બેન, તમે પણ વિરોધ કર્યો તો, તમારી પણ અટકાયત થઈ હતી. હા, તમે પણ આ કંઈક ને કંઈક નાનું એવું યોગદાન કહી શકાય. શું કહેશો આખી આ ઘટના? સૌથી પહેલાં તો જેટલા પણ યુવાનો હતા, પછી નાનું બાળક હોય કે પ્રૌઢ વ્યક્તિ હોય, જેટલા પણ લોકો જંતર મંતર ઉપર ભેગા થયા હતા, એ કે જેટલા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘરમાંથી સોશિયલ મીડિયાથી કે પોતાનો અવાજ એમના માટે જેમણે પણ રેઝ કર્યો, તો આ બધાની જીત છે. એટલે આ લાખો યુવાનો છે, એમને અભિનંદન. પણ દુઃખ પણ એ વાતનું છે કે એમને કેમ આટલો સમય લાગ્યો. આજે 36 દિવસ થઈ ગયા, તમે યુવાનો સાથે અત્યાચાર કર્યો, એમની ઉપર લાઠીઓ વરસાવી. લાઠીઓ પણ કેવી કે બરોબર તૈયાર કરીને લાવ્યા હતા, ખીલીઓવાળી, કે લાગે છે ને લોહી કાઢે. પેલેટ ગનોનો ઉપયોગ કર્યો, વોટર કેનનનો ઉપયોગ કર્યો, ટીયર ગેસ તમે છોડ્યા. કેમ ભાઈ? તમારું યુવાધન છે, તમારી પાસે એક વાત લઈને આવે છે, એને સાંભળવી તમારી જવાબદારી બને છે. તો તમે એ ન કરો ને એમની ઉપર બીજા બધા હથકંડા અપનાવો કે આંદોલન પૂરું કરી નાખે ને ઘર ભેગા થઈ જાય. પણ ના કર્યું. એની કેન રીતે વધારેમાં વધારે દિવસે ને દિવસે એટલી ભીડ ભેગી થઈ. અને કારણ કે એ સાચો મુદ્દો હતો. સાચો મુદ્દો હોય ત્યારે આજ ભારત દેશના દરેક નાગરિકોએ એ પણ સાબિત કર્યું છે કે વ્યાજબી માંગ હોય અને સાચો મુદ્દો હોય તો દેશનો દરેક નાગરિક એમની સાથે ઊભો છે. એ ડર આ ભારતીય જનતા પાર્ટીને ઝુકાવ્યું છે અને એમને રાજીનામું દેવડાવ્યું છે. કે જે વ્યક્તિ એમ કહેતા હોય કે આમાં આ સરકારમાં રાજીનામા ન પડે તો ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. બેન, તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો એટલે રાહુલ ગાંધીને લગતો એક પ્રશ્ન પૂછો છે. અચાનક રાહુલ ગાંધી આ મુદ્દે કંઈ બોલતા નહોતા. રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી અચાનક એમને ખબર પડી કે હવે આ મુદ્દો ખૂબ મોટો થઈ રહ્યો છે, ત્યારે અચાનક આવ્યા. મીડિયામાં કોઈ પણ જાતનું નિવેદન નહોતું. અચાનક નહીં, આ લોકોનો એક ટ્રેન્ડ છે જે તમે પણ જોયો હશે ને, લગભગ દરેક લોકો જોવે છે કે જેટલા પણ આંદોલન થયા હોય એમાં કદાચ કોઈ પણ પોલિટિકલ વ્યક્તિ એમાં સાંત્વના પાઠવવા જાય કે એમનો હિસ્સો બનવા જાય એટલે આ લોકો તરત ટ્વિસ્ટ કરી નાખે એ આંદોલનને. એટલે વ્યક્તિઓને ન્યાય મળતો હોય તો એ ના મળે. આ તમે પણ જોયું છે અને અમે પણ જોયું છે. બહુ દૂર નથી જવું, થોડાક દિવસ પહેલાં જ ખેડૂતો સાથે શું થયું તમને ને મને બંને ખબર છે. તો જોવું તો પડે ને કે ભાઈ આજે લાખો યુવાનો મહેનત કરી રહ્યા છે એમના માટે, તો એ ફાઇટ કરે છે, અમે એમની સાથે જ છીએ. પણ આ લોકોએ જ્યારે બર્બરતા બતાવી કે આ ન જ થવું જોઈએ, ત્યારે એક વિરોધ પક્ષ તરીકે એમની જવાબદારી બને છે કે જ્યારે ખોટું પણ થાય ત્યારે પહેલાં આવીને એનો અવાજ બનવાનું. અને એ જ વ્યક્તિ અમારા રાગાએ કર્યું છે, રાહુલ ગાંધીએ કર્યું છે. અને એ કારણ કે એ નહોતા ઈચ્છતા કે આંદોલનને કોઈ ખોટી દિશા મળે ને ખોટી હવા મળે કે અને આંદોલનની કોઈ વિખેરાઈ જાય. અને તમે જોયું જ છે કે આંદોલન દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીએ બધા હથકંડા અપનાવી લીધા છે કે આ પેઇડ છે, ફલાણા છે. એ લોકોએ અમુક લોકોને એવા હાયર પણ કર્યા કે આને પ્રોટેસ્ટને ખોટી દિશામાં લઈ જાય, આંદોલનકારીઓને ટેરરિસ્ટ બનાવવાની પ્રતિક્રિયાઓ બધું કરી લીધું છે. છતાં પણ આ ન થયું અને અતિ હદની બહાર ગયું. ત્યારે એમ થયું કે ના ભાઈ, આના વિશે બોલવું ખૂબ જરૂરી છે. બાકી વિરોધ પક્ષ તરીકે હંમેશા અમારી જવાબદારી હોય છે. સંસદમાં હંમેશા એના માટે પ્રશ્ન ઉઠાવતા જ રહે છે અને ઉઠાવતા જ રહેશે. એટલે હું એવું નથી માનતી કે એમણે બહુ મોડું કર્યું, પણ જ્યારે કોઈ વ્યક્તિઓ આંદોલન કરતા હોય ત્યારે અમારી પણ જવાબદારી હોય કે એમને ન્યાય મળે. ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ટાર્ગેટ એ જ હોય છે કે કોઈ પણ વ્યક્તિ, એમને ખબર છે કે વિરોધ પક્ષ આની સાથે જોડાશે એટલે આ લોકોને નમવું જ પડશે, એમના વાત સાંભળવી જ પડશે, તો એ લોકો નથી થવા દેતા. તો અમે પણ અમારી જવાબદારી સમજીએ કે ભાઈ ના, એ કરે છે. આજે હું જ છું, ખેડૂતો આટલા દિવસથી આંદોલન ઉપર છે, હું પણ ખેડૂત પુત્રી જ છું. અમારે પણ જમીનું છે ગામડે, તો હું ત્યાં જાઉં એટલે તરત ટ્વિસ્ટ કરી નાખશે કે ચલો ભાઈ આ પોલિટિકલ આંદોલન છે, કોંગ્રેસ પ્રેરિત છે. એની તો માસ્ટરી છે આ લોકોની, ભાજપની. તો એ બધું સમજવું પડે અને યુવાનો માટે હંમેશા લડીએ જ છીએ, એનો અવાજ બનતા આવ્યા જ છીએ. અને આજે જીત એ વાતનું ઉદાહરણ છે કે બધા એની સાથે સંકળાયેલા હતા જ અને એમનો અવાજ બનીને આગળ આવ્યા જ છીએ. ભાજપ સાથે જોડાયેલા યુવા આગેવાન પણ છે. હવે જોઈએ એમની પાસે કંઈ બોલવા માટે અત્યારે છે કે નહીં.
શું કહેશો, આ પહેલીવાર મોદી સરકારે ઝૂકવું પડ્યું? કોઈ મોદી સરકારના 12 વર્ષની અંદર પહેલીવાર કોઈ મંત્રીએ રાજીનામું આપ્યું, આ પડતીની શરૂઆત છે કે શું? આ કોઈ પડતીની શરૂઆત નથી કે નથી કોઈ ઝૂકવાની વાત કે આ નથી કોઈ જીતની વાત. આ વિદ્યાર્થીઓના હિતની વાત છે. જ્યારે ભારત દેશ સમગ્ર વિશ્વની અંદર આજે યુવાઓનો દેશ છે, ત્યારે યુવાઓના હિત માટે અને યુવાઓના ભવિષ્ય માટે અને શૈક્ષણિક ક્ષેત્રે ક્યાંય પણ ચૂક રહી જતી હોય તો એની સામે પગલાં અચૂકપણે લેવાતા હોય તે એનું આશ્વાસન ખુદ વડાપ્રધાનશ્રીએ રાત્રે યુવાઓને અપીલ કરી. અને ગઈકાલે પણ મોડી રાત્રે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે યુવાઓને અપીલ કરી અને જે રીતે શાંતિપૂર્ણ માહોલ સર્જાણો અને કોઈ હિંસક આંદોલનને સ્વરૂપ ન લીધું અને કોઈ યુવાનોને જાનહાનિ કે એવું નથી થયું, માત્ર ને માત્ર મોદી સાહેબની અપીલને ધ્યાને રાખી અને યુવાઓએ એમને સંપૂર્ણ સહયોગ કર્યો. અને આ જે કંઈ આ રાજીનામાની વાત છે એ નૈતિક જવાબદારી સ્વીકારી અને ધર્મેન્દ્ર પ્રધાનજીએ રાજીનામું આપ્યું છે. અને આમાં આવનારા દિવસોમાં પ્રધાનમંત્રીશ્રીએ પણ કહેલું છે કે આ મેટરને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અને જે કોઈ આના જવાબદાર હશે તેની ઉપર સખત કાર્યવાહી આવનારા દિવસોમાં થશે. ધર્મેન્દ્રભાઈએ મોડું કરી દીધું એવું નથી લાગતું? જરાય મોડું નથી કર્યું. જ્યારે વિદ્યાર્થી નેતાઓની જે માંગણી હતી, જે સરકાર સુધી વાસ્તવિક સ્વરૂપમાં પહોંચી, એમની આ એક માંગણી નથી, આવી અનેક માંગણી હતી. એમાં મોટા ભાગની માંગણી સરકારે સ્વીકારી છે. અને ક્યાંક ને ક્યાંક જે કોઈ વાત સ્વીકાર્ય લાયક હતી અને રાષ્ટ્રના હિતમાંથી, યુવાઓના હિતમાંથી અને શિક્ષણના હિતમાંથી તે માંગણીઓ આ સરકારે સ્વીકારી છે. તે બદલ સરકારને આભાર માનવો રહ્યો. 22 બાળકોએ પોતાના જીવ આપી દીધા, તો હવે હજી માંગણી એવી છે કે એમને એમના પરિવારને પણ આર્થિક મદદ મળે, 1-1 કરોડ રૂપિયા મળે. એ હજી માંગ સરકારે સ્વીકારી નથી. એના પર આપનું શું કહેવું? સ્વીકારવી જોઈએ, કારણ કે એના પરિવારે 12મા ધોરણમાં હોય 17, 18 વર્ષના યુવાનો છે તે ગુમાવ્યા છે. સર્વપ્રથમ જે કોઈ આ 22 નવયુવાનોએ પોતાનો જીવની હું તો આહુતિ જ કહું છું, એમને આપી છે જે કોઈ આહુતિ, અને એમને હું શહીદનો જ દરજ્જો આપું છું. તેમને આ ગુજરાત તકના માધ્યમથી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. તેમજ આ જે પરિવારને આર્થિક સહાયની વાત છે તો એમાં મને વિશ્વાસ છે કે સરકાર એમાં પણ ઘટતું કરશે આવનારા દિવસોમાં. અને હું માનું છું ત્યાં સુધી, સમજું છું ત્યાં સુધી મોટાભાગની માંગણી સ્વીકારી છે. એમાંની આ માંગણી પણ હશે જે આવનારા દિવસોમાં 24-48 કલાકમાં એ વાત પણ મીડિયા સમક્ષ ઉજાગર કરશે. કેટલી વાર આવું બન્યું છે કે કોઈ આંદોલન સામે સરકારે ઝૂકવું પડ્યું હોય, મંત્રી લેવલના વ્યક્તિએ રાજીનામું આપવું પડ્યું, તો હવે આવનારી ચૂંટણીઓ જે આવશે, આવનારા દિવસો એમાં આ જેનઝીઓની જે તાકાત છે એ વધારે નડશે સરકારને એવું લાગે છે? જેનઝી એ અત્યારની પેઢીનું એક નામ છે. હરેક તબક્કામાં, હરેક સદીમાં યુવાઓ જ સમગ્ર રાષ્ટ્રને સશક્ત કરવાની, કોઈ પણ સત્તાનો અવાજ બનવા માટે કે સત્તા સામે અવાજ બનવા માટે યુવાઓની શક્તિ જ મહત્વની હંમેશા રહી છે. ભારતની સમગ્ર વિશ્વની અંદર યુવાઓ જ ક્રાંતિ કરી શકે. એટલે અને મેં પહેલાં કહ્યું એમ, આ કોઈ વાત ઝૂકવાની નથી, આ કોઈ જીતની વાત નથી કે આ કોઈ હારની વાત નથી. આ માત્ર વિદ્યાર્થીઓના હિતની વાત છે. એટલે સરકારે ખૂબ મેચ્યોરિટીથી, સમજદારીપૂર્વક આમાં પગલાં લીધા છે અને આવનારા દિવસોમાં પણ લેશે. રહી વાત ચૂંટણીઓની, તો ચૂંટણીઓ તો હજી ઘણી બધી વાર છે અને ત્યારના રણ મેદાનને, ચૂંટણીને સહયોગ સંજોગની વાતો ત્યારે ચોક્કસપણે આપણે કરશું. અને અનેકવાર આપણે મીડિયાએ પણ આ બધી વાતોને ઉજાગર કરી છે અને મીડિયાએ પિલોર છે ડેમોક્રેસીનો, એટલે મીડિયા હંમેશા આ બધી વાતોને ઉજાગર કરતી હોય છે. ને ત્યારે ચૂંટણી આવશે ત્યારે ચોક્કસપણે આપણે એ સમયે એ સંજોગની વાતો કરશું. નહીં, ભાજપના નીચેના કાર્યકરો સોનમ વાંગચુકને ચીની એજન્ટ બતાવતા હતા, જેપી નડ્ડાએ એમને સૂપ પીવડાવ્યું અને મોદીજીએ સોનમજી કહીને એમને સંબોધ્યા. હું સમજુ છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ સક્રિય કાર્યકર્તાઓ હોય એમને ક્યારેય આવી ટીકા ટિપ્પણી કરી હોય એવું મારા ધ્યાનમાં નથી. પણ છતાંય જો આવી કોઈ વાત હોય તો આ કોઈ ઓથેન્ટિક વાત નથી અને આ ખરેખર બાલિશ વાત કહેવાય. અને આવી ઘણી બધી વાતો દરેક, હું કાર્યકર્તા નથી કહેતો, પણ દરેક પાર્ટીના સમર્થકો એકબીજા ઉપર, કોઈ પણ વ્યક્તિત્વ ઉપર, જે તમે આ મુદ્દો ખૂબ સારો લીધો છે કે આ જે વ્યક્તિગત ટીકા ટિપ્પણી કે જે આ કક્ષાની રાજનીતિ કે જે સમર્થકો આ કરી રહ્યા છે, જે માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં વાહવાઈ કે ટ્રોલ થવા માટે આ બધા જે નુસ્ખંડા કે હથકંડા અપનાવી રહ્યા છે, તેમને ગુજરાત તકના માધ્યમથી દરેક પાર્ટીના સમર્થકોને પણ હું વિનંતી કરું છું કે આ રીતની ટીકા ટિપ્પણી, એટલે કે ઓથેન્ટિક વાત જ્યાં સુધી ઓથેન્ટિક ન હોય ત્યાં સુધી એને પ્રચાર અને પ્રસારના માધ્યમથી આપણે એનો પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જોઈએ. બિલકુલ
બિલકુલ. તો આ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો હતા જે આજે આખો ઘટનાક્રમ થયો તેના વિશે પોતપોતાના મતો છે તે રજૂ કર્યા હતા. પરંતુ એક વાત ચોક્કસ છે કે જો એકતા હોય અને એકતાથી કોઈ પણ કામ અથવા કોઈ આંદોલન જો શરૂ કરવામાં આવે તો કોઈ પણને ઝુકાવી શકે છે, તે આજે સાબિત થયું છે. રોનક મુજરિયા, ગુજરાત તક, રાજકોટ.